નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચોખા અને ઘઉં એ ભારતની બે મુખ્ય અનાજ પાક છે. મિત્રો, અમદાવાદ જિલ્લો એ ચોખા અને ઘઉં ઉત્પાદન જિલ્લાઓમાં એક મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યમાં ચોખા અને ઘઉંનું ઉત્પાદન શરૂઆતથી અનેક ગણું વધ્યું છે અને પાક ટેકનોલોજીના વિસ્તારમાં વધારે અને નવી ટેકનોલોજી આવવાથી આનું ઉત્પાદન વધતું રહ્યું છે. તો મિત્રો, આજે આપણે એક એવા સાધન વિશે જાણીશું જે ખેત ઉત્પાદનમાં ખરેખર ખૂબ જ મહત્ત્વનું છે અને આજે આપણે જાણીશું ઝીરો ટીલર સાધન વિશે. મિત્રો, આપણા આજના કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ તે પહેલાં આપણે આપણા આજના વિષય નિષ્ણાંતનો પરિચય કરાવી દઉં. તો મિત્રો, આપણા આજના વિષય નિષ્ણાંત છે દિનેશ જે રંગપરા સાહેબ, જેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ધોળકા ખાતે વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોલ કરી શકો છો. આપ માર્ગદર્શન મેળવી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079625853814 તથા 079625853816. તો મિત્રો, હવે વધુ સમય ન બગાડતા આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું અને જાણીશું ઝીરો ટીલર સિસ્ટમ વિશે. તો સાહેબ, સૌપ્રથમ તો અમારા આજે દર્શક મિત્રો છે, તો પહેલાં તો તમે અમારા કાર્યક્રમમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સૌપ્રથમ અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવશું કે આ ઝીરો ટીલર જે સાધન છે એ શું છે અને એનો ઉપયોગ શું થાય? નમસ્કાર ખેડૂત મિત્રો. ખાસ ઝીરો ટીલર નામ સાંભળીને ઘણાને એમ થતું હશે કે આજે કેમ આવું નામ છે, શું નામ છે? ઝીરો ટીલર એ એક પ્રકારનો વાવણીઓ છે જેને ખેડૂત મિત્રો બીજા નામ ઝીરો ટીલ ડ્રીલ તરીકે પણ ઓળખતા હોય છે અને જેનો ઉપયોગ મોટાભાગે ડાંગરની ખેતી કર્યા પછી જ્યારે ઘઉંનો પાક આપણે વાવણી કર્યો હોય ત્યારે ખેડ કર્યા વગર સીધી જ વાવણી ઘઉંને આપણે વાવણી કરવા માટે ઝીરો ટીલ ડ્રીલ વાવણીનો ઉપયોગ થાય છે. બરાબર છે. હવે સાહેબ, આ જે ઝીરો ટીલર સાધન છે તો એને ટ્રેક્ટર સંચાલિત વાવણીઓ જે છે તો એ બંને વચ્ચે શું તફાવત છે? હા, બહુ મહત્ત્વનો સવાલ છે. ઘણા બધાને થાય કે હવે આ નવો ઝીરો ટીલર વાવણીઓ આવ્યો તો અમારે શું હવે નવો વાવણીઓ લેવાનું કે? સાહેબ માફ કરજો, આપને અહીંયા અટકાવું છું. આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાય છે, દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાય છે. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. જી, શું પ્રશ્ન છે બેન, આપનો? આપણે ઝીરો ટીલર આપણે કઈ ખેતીમાં ઉપયોગ થઈ શકે? ચોક્કસથી આપને આપના પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ, શું માર્ગદર્શન આપશો? ઝીરો ટીલરથી ખાસ તો ડાંગર કર્યા પછી જ્યારે ઘઉંની વાવણી આપણે કરવી હોય ત્યારે ડાંગર કર્યા પછી સીધી ઘઉંની વાવણી ખેડ કર્યા વગર સીધી વાવણી કરવા માટે ઝીરો ટીલર સાધન વપરાય છે. એના સિવાય હવે અત્યારે ખેડૂત મિત્રો ઘણી વખત એની પણ વાવણી કરતા કે સોયાબીન કર્યા પછી ઘઉં કરવા હોય તો પણ, અથવા તો કોઈ એવો પાક કે જેને પાકની કાપણી કર્યા પછી કોઈ પણ પાકની વાવણી કરવી છે ખેડ કર્યા વગર, તેવા દરેક પાકોમાં દાખલા તરીકે મગ છે, અડદ છે, ચોખા છે, આ બધા પાકોની અંદર ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરી શકે છે ખેડ કર્યા વગર સીધી વાવણી કરવા માટે. બરાબર. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ આ ઝીરો ટીલર અને ટ્રેક્ટર સંચાલિત જે વાવણીઓ છે એના તફાવત વિશે, તો એના વિશે માર્ગદર્શન આપશો અમારા ખેડૂત મિત્રોને? ચોક્કસ બેન. ખાસ કરીને બંનેનો તફાવત અહીં એક જ જગ્યાએ રહેલો છે. આમ તો જે રેગ્યુલર વાવણીઓ આપણે ખેડૂત મિત્રો વાપરીએ છીએ એ અને ઝીરો ટીલર એક જ વસ્તુનો તફાવત છે, જે એના ફાળવા કહીએ અથવા એના દાંતા કહીએ અથવા તો એને ટીલ કહીએ કે જે જમીન તોડવાનું કામ કરે છે. સામાન્ય રેગ્યુલર જે આપણે વાવણીઓ વાપરીએ છીએ એનું તમે મોટાભાગે ઓબ્ઝર્વેશન કર્યું હોય તો જેનો દાંતા છે જમીન તોડવાનું કામ કરે છે, એની જાડાઈ લગભગ 4 ઇંચ જેટલી જાડાઈ હોય. જ્યારે ઝીરો ટીલર વાવણીઓ જે છે એનું જે દાંતા છે જે જમીન તોડવાનું કામ કરે છે એ માત્ર નાની એવી લી જે 8 થી 10, 12 mm જેટલો જ પતલી એવી પટ્ટી હોય જે માત્ર જમીન તોડે છે અને એ જમીન તોડીને ત્યાં દાણો આપણે ફેંકવાનો હોય છે. એટલે રેગ્યુલર વાવણીઓ ઉપયોગ કરીએ છીએ એ અને ઝીરો ટીલર વાવણી એની અંદર જો રેગ્યુલર વાવણીઓ હોય એની અંદર જો દાંતા આપણે રિપ્લેસ કરીએ કે જેની માત્ર 8 થી 10 mm જેટલી જાડાઈ હોય તો આપણે એમને પણ ઝીરો ટીલર વાવણીયા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. ખરેખર સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે ઉનાથી. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર ધીરુભાઈ. હા નમસ્કાર મેડમ, હું સાહેબને એ પૂછવા માંગુ છું કે જાગૃત ખેડૂત તરીકે સાહેબે આ ઝીરો ટેલર જે કહેવામાં આવ્યું છે ત્યાં ઓલા ટ્રેક્ટર ઉપર હાંકી શકાય, બળદ ઉપર હાંકી શકાય, એને ગવર્મેન્ટ કઈ સહાય કરી શકે એમ છે સામાન્ય માણસને? ને શું એનો વધારે ઉપયોગ લઈ શકીએ
એ જરીક માર્ગદર્શિકાનો કોલ મારો તો સારું લાગશે અમને. ચોક્કસથી ધીરુભાઈ, તમને તમારા પ્રશ્નનો જવાબ ચોક્કસથી મળશે. સાહેબ, એક તો એમનો પ્રશ્ન છે કે ભાઈ આને કેવી રીતે ઉપયોગમાં લેવાનું, તો શું માર્ગદર્શન આપશો એમને? બહુ સરસ પ્રશ્ન ધીરુભાઈ તમે પૂછો. ખાસ અત્યારે જે ઝીરો ટીલરની વાવણીયાની વાત કરીએ છીએ એ ટ્રેક્ટર સંચાલિત વાવણીઓ માર્કેટની અંદર ઉપલબ્ધ છે. અને જેને બળદથી સંચાલિત અત્યારે ઝીરો ટીલર વાવણીઓ ઉપલબ્ધ નથી, પણ ટ્રેક્ટરથી સંચાલિત ઝીરો ટીલર વાવણીઓ માર્કેટની અંદર ઉપલબ્ધ છે. જે મોટા ભાગે 35 હોર્સ પાવરનું ટ્રેક્ટરથી લઈને એનાથી ઉપરના કોઈ પણ મોટા સાઇઝના ટ્રેક્ટર હોય તો એના પાછળ લગાવીને આપણે વાવણીયાની વાવણી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને જે મોટા ભાગે ઉપલબ્ધ મોટા માર્કેટની અંદર પણ આપણે લેવા જઈશું તો ત્યાં પણ માર્કેટની અંદર આપણને મળી રહેશે. વધુ માહિતી માટે જો સહાયની રહી વાત તો ગુજરાત ગવર્મેન્ટ ખાતું ગાંધીનગર ખાતે આપ મુલાકાત લઈ અને સહાય વિશે ત્યાંથી આપ માહિતી લઈ શકો છો. ચોક્કસથી ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, આ ઝીરો ટીલર શું છે અને એનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ લઈ શકાય એ વિશે હજી પણ ઘણી બધી માહિતી છે જે મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે ઝીરો ટીલરનો ખેતીમાં ઉપયોગ. મિત્રો, આ ઝીરો ટીલર એ એવું ઉપયોગી સાધન છે જો એનો વ્યવસ્થિત રીતે ખેડૂત મિત્રોને જો ઉપયોગ કરતા આવડે, એના વિશે જો જાણકારી હોય તો ખેડૂત મિત્રોને ખૂબ જ લાભકારી નીવડી શકે છે. તો મિત્રો, આ ઝીરો ટીલર વિશે જો આપને કોઈ પ્રશ્ન હોય, આપ કંઈ જાણકારી મેળવવા માંગતા હોય તો આપ અમને ચોક્કસથી કોલ કરી શકો છો. તેના માટેનો અમારો નંબર છે 07926853814 તથા 07926853816. તો હવે કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ આગળ વધારતા પહેલાં આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. અશ્વિનભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે દાહોદથી. નમસ્કાર અશ્વિનભાઈ. હા બેન, ઝીરો ટીલર મશીનના ઉપયોગથી પાકના ઉત્પાદન પર કોઈ અસર ખરી? વધારો કે ઘટાડો કે કોઈ સંજોગોમાં એનો કંઈ ઉપયોગ હતો? જી અશ્વિનભાઈ, ચોક્કસથી તમને આના ઉપર માર્ગદર્શન મળશે. સાહેબ, શું કહેવા માંગશો અમને? સરસ પ્રશ્ન છે તમારો અશ્વિનભાઈ. ખાસ કરીને ઘણા મિત્રો કન્ફ્યુઝનમાં હોય છે કે આ સાધન ઉપયોગ કર્યા પછી મારા પાક ઉત્પાદન તો નહીં ઘટે ને, પણ ખરેખર એવું નથી. સંશોધનો એવું બતાવડાવે છે અને આજે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને ઉપયોગ કરે છે ઝીરો ટીલર ડ્રીલ. સંશોધનો અખતરો એવો બતાવે છે કે જો ઝીરો ટીલર સાધન આપણે ઉપયોગ કરીએ તો અંદાજે સરેરાશ ઉત્પાદન 8થી 10% જેવું ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. જે સામાન્ય ખેતી પદ્ધતિ દ્વારા ઘઉંની વાવણી કરીએ એના કરતાં 8થી 10% જેવું ઉત્પાદનમાં વધારે જોવા મળે છે આપણને. જી, અન્ય એક કોલર મિત્ર છે જે આપણી સાથે અત્યારે જોડાયા છે. ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર બેન, કૃષિ દર્શન ટીમને અને મહેમાનને પણ નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે જે આપણે વાવણીઓ લાવીએ તો એના માટે ખાસ કરીને ખેડૂત મિત્રોએ ખાસ કઈ કાળજી રાખવાની રહેશે? ચોક્કસથી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ, એમને જાણકારી મેળવી છે કે ભાઈ જો આ ઝીરો ટીલર સિસ્ટમ જે છે એનું જો એ સાધન વસાવે તો એના માટે ખેડૂત મિત્રોએ શું કાળજી રાખવી જોઈએ? હા, ખાસ બહુ મહત્ત્વનું છે. ઝીરો ટીલર સાધન આપણા માટે હજુ નવું છે, એટલે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ખાસ તો પહેલી બાબત આપણે એ ધ્યાન રાખવી જોઈએ કે ઝીરો ટીલર વાવણીઓ ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે ડાંગરની કાપણી કર્યા પછી જમીનની અંદર યોગ્ય માત્રામાં મહત્તમ ભેજ હોય અને એ સમયે આપણે વાવણી કરવાની છે ઘઉંની, જેથી કરીને એ જ ભેજનો ઉપયોગ કરીને ઘઉં સીધું જ ઉગી જાય છે. આપણે કોઈ પણ પ્રથમ પિયત પણ આપવાની જરૂરિયાત રહેતી નથી. બીજું, ડાંગરની કાપણી કરીએ છીએ ત્યારે કટર દ્વારા મોટા ભાગે આપણે હાર્વેસ્ટિંગ કરતા હોય છે ડાંગરની. એ સમયે જો એના જડિયા છે એને બહુ જો ઊંચી હાઇટથી કટિંગ કર્યું હોય તો પણ આપણને એ નડતરરૂપ પ્રશ્ન થવાનો એક પ્રશ્ન રહે છે. જેથી કરીને ખેડૂત મિત્રો આપણે એ કાળજી રાખવી ઘટે કે જ્યારે ડાંગરની પાકની લણણી આપણે કરીએ, કાપણી કરીએ, ત્યારે બની શકે એટલી ઓછી હાઈટે કાપણી આપણે કરવા માટે ધ્યાન રાખવું જોઈએ. ખાસ આ બે મુદ્દાઓનો આપણે ધ્યાને દોરવા જોઈએ. અને ત્રીજી ખાસ એક બાબત છે કે જમીન આપણી બની શકે એટલી સમતળ હોવી જોઈએ. જો ઉબડ ખાબડ અથવા તો લેવલમાં નહીં હોય તો શક્ય છે કે આપણો જે ઝીરો ટીલર વાવણીઓ છે એને થોડી મહદઅંશે છે નુકસાન જવાની પણ શક્યતાઓ છે. એટલે 3 બાબતો જો આપણે ધ્યાને રાખીએ તો આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળી છે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. અનેક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે. અભિજીતભાઈ મકવાણ આપણી સાથે જોડાયા છે મેંદરણાથી. નમસ્કાર અભિજીતભાઈ. નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે આ ઝીરો ટેલર થી વાવેતર કરીએ તો એ જમીનની ખેડાણ બરોબર ન થયું હોય તો ઉત્પાદન ઉપર કેવી અસર થતી હોય એમ?
અને આને અમે એને અંદાજિત કિંમત કેટલી હશે વસાવવું હોય તો? ચોક્કસથી ખૂબ જ સરસ પ્રશ્ન છે અભિજીતભાઈ આપનો. સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? અભિજીતભાઈ, રહી વાત આ સાધનની કિંમતની, તો લગભગ અંદાજે 50,000 કિંમત આજુબાજુ, વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે, પણ 50,000 આજુબાજુની કિંમત છે એમની. અને તમે મેંદરડાના છો તો તમારા નજીકમાં જ રાજકોટ પડે છે, તો રાજકોટના માર્કેટની અંદર પણ ઘણા બધા પ્રાઇવેટ વિક્રેતાઓ છે, ત્યાંથી સંપર્ક કરીને પણ આપ લઈ શકો છો. રહી વાત ઉત્પાદનની, તો હમણાં જ આગલા કોલર મિત્રો જોડે આપણે જેમ વાત થઈ કે ભાઈ જીરો ટીલર વાવણિયાનો ઉપયોગ કરવાથી સરેરાશ 8થી 10% જેવો પાકના ઉત્પાદનમાં વધારો જોવા મળે છે. એનું કારણ છે કે બીજો પાક જ્યારે જડિયાઓ ડાંગરનો પાક જેવો અવશેષ ઊભો હોય અને જો એનું મોડી વાવણી ઘઉંની થવાની શક્યતાઓ પૂરી છે. એટલે જો યોગ્ય સમયે ખેડ કર્યા વગર, ખેડમાં યોગ્ય સમયનો વ્યય ન કરતા સીધી જ વાવણિયા દ્વારા જો આપણે વાવણીયા કરીએ તો યોગ્ય સમયે ઘઉંની વાવણી થશે અને જેના કારણે ઉત્પાદનમાં સારો એવો વધારો આપણને જોવા મળે છે. જી બિલકુલ. સાહેબ, હમણાં જેમ તમે વાત કરી કે ભાઈ ડાંગરના ઝાડિયા જો નડતર રૂપ થતા હોય તો ડાંગરના ઝાડિયાની સાથે સાથે બીજો નિંદામણ બી હોય છે, તો જો આપણે ઝીરો ટીલર સિસ્ટમથી જો કંઈ આપણે ઉપયોગમાં લેતા હોય તો એના આવા પ્રશ્નો ઉદ્ભવે ખરા? ઘણા ખેડૂત મિત્રોને ત્યાં નિંદામણનો પ્રશ્ન જો વધારે જોવા મળતો હોય તો એ જગ્યાએ આપણે પોસ્ટ ઇમર્જન તરીકેની નિંદામણ નાશક દવાઓ આપણે સ્પ્રે કરવી ઘટે છે, જેથી કરીને આપણને ખ્યાલ હોય કે આપણું જમીન જો વધારે પડતું નિંદામણ થતું હોય તો ડાંગરની કાપણી કર્યા પછી જે વિસ્તારની અંદર આપણને નિંદામણનો વધારે પ્રશ્ન જોવા મળતો હોય ત્યાં પોસ્ટ ઇમર્જન, પ્રી ઇમર્જન્સની જે નિંદામણ નાશક દવાઓ રહેતું હોય એને વાવણીના 1 અઠવાડિયા પહેલાં છંટકાવ કરી અને પછી જીરો ટીલર વાવણીનો ઉપયોગ કરીને જો ઘઉંની વાવણી કરીએ તો આપણને નિંદામણનો પ્રશ્ન આપણને બહુ ઓછો જોવા મળે છે. જી બિલકુલ. હવે સાહેબ બીજો એક પ્રશ્ન એ ઉદ્ભવે કે આપણે જેમ ઝીરો ટીલર જે છે તો એનાથી વાવણી તો કરવામાં આવે છે, પરંતુ જો ઘઉંના પાયામાં ખાતર નાખવું હોય તો આ સાધન કંઈ મદદરૂપ થાય ખરું? આ ચોક્કસ ખેડૂત મિત્રો, આમ તો જ્યારે પણ અમે ખેડૂત મિત્રોને ત્યાં ખેતરની મુલાકાતે અમે જતા હોય છે અને ઘણી વખત અમે મુલાકાત લેતા હોય એ દરમિયાન જ અમે ઓબ્ઝર્વેશન કર્યું છે કે મોટાભાગે ખેડૂત મિત્રો એક ભૂલ બહુ મોટી કરતા હોય છે. શું કે જ્યારે ઘઉંની વાવણી કરતા હોય અથવા તો કોઈ એવો પાક છે કે જેની એની વાવણી કરે છે ત્યારે બિયારણ અને ખાતરને બંનેને મિક્સ કરીને વાવણીયામાં વાવણી તરીકેનો ઉપયોગ કરે છે. ત્યાં ખરેખર ખેડૂત મિત્રો આપણે ભૂલ કરીએ છીએ. સંશોધનો એવું કહે છે કે ખાતર અને બિયારણ જ્યારે આપણે વાવણી કરતા હોય એ સમયે ખાતર અને બિયારણ વચ્ચેનું ઓછામાં ઓછું 5 સેન્ટીમીટર જેવું અંતર હોવું જોઈએ. અને આ જે જીરો ટીલર વાવણીઓ છે એની અંદર એ સમાધાન સોલ્યુશન આવે છે. જીરો ટીલર વાવણીયાની અંદર ખાતરનું પણ પેટી અલગ હોય છે અને બિયારણની પણ પેટી બોક્સ અલગ હોય છે, જેથી કરીને જ્યારે આપણે જીરો ટીલરનો ઉપયોગ કરીને વાવણી કરીએ ત્યારે પાયાના ખાતર તરીકે જે પણ આપણે ખાતર ઉપયોગ કરતા હોય ત્યારે ખાતર આપણું ઊંડાઈ થોડું વધારે જાય અને બિયારણ એનાથી થોડી ઉપર, એટલે ખાતર અને બિયારણ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે છે અને જેના કારણે પણ ઉગાવો શક્તિ ઘઉંની અંદર સારી એવી જોવા મળે છે. જી બિલકુલ. સાહેબ, આમ તો તમે ઝીરો ટીલર જે સાધન છે એના વિશે ખરેખર ખૂબ જ સારી એવી માહિતી આપી, પરંતુ આમ છતાં પણ કોઈ ખેડૂત મિત્રને જો કોઈ મનમાં એવો પ્રશ્ન હોય કે ભાઈ આ જે સાધન છે તો એ વાપરવું છે એના માટે ને એનાથી એમને શું ફાયદા થાય, તો એના વિશે થોડી વિસ્તૃતમાં માહિતી આપશો અમારા ખેડૂત મિત્રોને? ચોક્કસ. ખાસ ખેડૂત મિત્રો, જ્યારે આપણે ડાંગર કોઈ પણ ઉદાહરણ તરીકે કે ડાંગરની પાક લીધો હોય આપણે અને ડાંગરની પાક લીધા પછી જ્યારે આપણે કાપણી કરીએ છીએ તો એનું ડાંગરનું છેલ્લે જે પાકવાના દિવસો છે લંબાતા હોય છે અને જેના કારણે ડાંગર પછી જો આપણે ઘઉં કરવા ઈચ્છતા હોય તો ઘઉંની સિઝન એકદમ નજીક આવી ગઈ હોય અને ડાંગરની સિઝન, ડાંગર કાપણીનો સમય લંબાતો જતો હોય છે. એટલે જો યોગ્ય સમયે જો ડાંગરની કાપણી ના કરી હોય તો ઘઉંનું વાવણી મોડી થાય અને જેના કારણે પાકના ઉત્પાદનમાં સીધી એની અસર જોવા મળે છે. પાકનું ઉત્પાદન જો મોડી વાવણી કરીએ તો ઓછું તો આવે જ છે, જોડે ઘઉંની જે ગુણવત્તા છે, જેના બિયારણની ગુણવત્તા છે એ ઘણી નિમ્ન કક્ષાની જોવા મળે છે. જેથી કરીને જો આ પ્રશ્નના સમાધાન રૂપે જો જીરો ટીલર વાવણીઓ આપણે ઉપયોગ કરીએ તો જે ખેડ કરવા માટે 3 થી 4 ખેડ, જેમ ડાંગરની કાપણી કર્યા પછી ઘઉં વાવવા માટે 3 થી 4 ખેડૂત મિત્રો ખેડ કરતા હોય છે, એની અંદર સમયનો વ્યય પણ થતો હોય છે. તો એ સમય કાપણી જે ડાંગરની ખેડ કરવા માટેનો 3-4 વાવણી ખેડ કરીએ છીએ એમાં સમયનો વ્યય ન કરતાં સીધી જ વાવણી કરીએ તો સમયનો બચાવ થાય છે. બીજું, જે ડાંગર કાપણી કરી છે જે ભેજ રહેલો છે એ જ ભેજનો ઉપયોગ કરીને ઘઉં આપણે ઉગતા હોય છે. આપણે અલગથી કોઈ પાણી પ્રથમ પિયત આપવાની જરૂર રહેતી નથી, એટલે પિયતનો પણ બચાવ થાય છે. જોડે જે ડાંગરના અવશેષો જે જડિયા સ્વરૂપે પાકની અંદર રહ્યા છે, જ્યારે આપણે પિયત આપીશું એટલે એ ગંઠાઓ ધીમે
હવાની અંદર જે રહેલા ડિગ્રેડ થશે, એટલે એ પોષક તત્વો ન્યુટ્રિયન્ટ પણ એની અંદર ઉમેરે છે. એટલે ધોવાણ, જમીનનું ધોવાણ થતું પણ અટકે છે, સમય પણ બચે છે, સાથે સાથે જે ડીઝલ બગડવાનો છે 3 ખેડ કરવાથી એ ડીઝલનો વ્યય પણ બચે છે, પૈસાનો પણ બચાવ થાય છે અને મજૂરી ખર્ચ પણ આપણો એટલો સામે બચે છે. એટલે ખેડૂત મિત્રો ઘણા બધા ફાયદાઓ છે ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરવાથી, જેને આપણે જો ઉપયોગ કરીએ તો મેં જેમ જણાવ્યા વિગતવાર એમ ઘણા બધા ફાયદાઓ ખેડૂત મિત્રો એમનો થતો હોય છે. જી બિલકુલ. તો ખેડૂત મિત્રો તમે જાણ્યું જ હશે કે ભાઈ જેમ સાહેબે માર્ગદર્શન આપ્યું કે ભાઈ ઝીરો ટીલર જે સાધન છે એના ઉપયોગથી ખેતીમાં ઘણો બધો ફાયદો થાય છે અને આવી જ હજી પણ ઘણી બધી ઉપયોગી માહિતી છે જેની માર્ગદર્શન આપણે મેળવવાનું બાકી છે. પરંતુ કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો આપ સૌ જાણો છો એમ આજના કાર્યક્રમનો વિષય છે ઝીરો ટીલરનો ખેતીમાં ઉપયોગ. તો દિનેશભાઈ હમણાં આપણને ઘણી બધી માહિતી આપી કે ભાઈ આ ઝીરો ટીલર જે સાધન છે તો એના વપરાશથી ખેડૂતોને ઘણા બધા ફાયદા થઈ શકે છે. અને ખાસ કરીને આપણે શરૂઆતમાં જેમ વાત કરી કે ભાઈ આપણે ત્યાં ચોખા અને ઘઉંનું ઉત્પાદન ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે અને ચોખાની સિઝન બાદ તરત જ ઘઉંની આપણે ત્યાં વાવણી થતી હોય છે. તો સાહેબ એક પ્રશ્ન એ થાય કે જ્યારે ઘઉંની વાવણી કરતા હોઈએ ત્યારે ઘઉંના પાક ઉત્પાદનમાં જો કોઈ દેખીતો ફરક જોવા મળે છે ખરો આ સાધનના ઉપયોગથી? જી ચોક્કસ. જ્યારે ઝીરો ટીલરનો સાધનનો આપણે ઉપયોગ કરીએ એ સમયે આપણો યોગ્ય સમયનો બચાવ થતો હોય છે અને યોગ્ય સમયની આપણી વાવણી ઘઉંની કરી શકીએ છીએ. જેના કારણે સંશોધનો પણ એવું બતાવે છે કે લગભગ રેગ્યુલર જે આપણે ખેતી કરીએ છીએ એના કરતાં ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરવાથી 8 થી 10% જેવો ઉત્પાદનમાં વધારો જોવા મળતો હોય છે જનરલી. એટલે ઝીરો ટીલરનો ઉપયોગ આપણે કરવો જોઈએ. બરાબર. તો સાહેબ એની પાછળ શું કારણ રહેલું છે? જેમ તમે કીધું કે 8 થી 10% ઉત્પાદનમાં વધારો થતો હોય છે, તો એની પાછળ કોઈ વિજ્ઞાન સંકળાયેલું છે? જી ચોક્કસ. એટલા માટે એની પાછળનું રહસ્ય એવું છુપાયેલું છે કે એક તો પેલું વાત કે જ્યારે ડાંગર કર્યા પછી ઘઉંની વાવણી આપણે જો લેટ થતી હોય, ખેડ કરવાની અંદર સમય વ્યય થતો હોય, એ સમયનો બચાવ કરવાથી પહેલાં તો યોગ્ય સમયે આપણે ઘઉંની વાવણી થાય છે. એટલે આપણો સમય જે મોડી વાવણી થતી હતી એની જગ્યાએ યોગ્ય સમયે વાવણી થશે, જેના કારણે પણ ઉત્પાદન વધારે જોવા મળે છે. બીજું કારણ એવું છે કે યોગ્ય ભેજના સમયે જો આપણે ઘઉંની વાવણી કરી દઈએ ડાંગર કર્યા પછી, તો એ ભેજનો ઉપયોગ કરીને ઓપ્ટિમમ મોઇસ્ચર, જેને મહત્તમ ભેજ આપણે કહીએ છીએ, એ સમયે વાવણી કરવાથી આપણે ઘઉંની ઉગાવો શક્તિ પણ સારી આવે છે અને જેના કારણે ઘઉં સારી એવી ટીલરિંગ સારું જોવા મળે છે, ફૂટ સારી જોવા મળે છે. એક એ પણ કારણ છે કે ઉત્પાદન વધારે જોવા મળે છે. ત્રીજું કારણ એ પણ છે કે જે ડાંગરના જડિયાઓ કે જે પણ જમીન ઉપર રહેલા છે, જેના કારણે એની અંદર પોષક તત્વો, ન્યુટ્રિશન એની અંદર જળવાઈ રહે છે અને એના કારણે પણ ડાંગરની જે અવશેષો રહેલા છે એના ન્યુટ્રિશન તત્વો જમીનની અંદર ઉમેરાય છે અને ઘઉંની અંદર સારા એવા પોષક તત્વો મળવાના કારણે ઘઉંનું ઉત્પાદન સારું એવું જોવા મળે છે. તો આ 2-4 કારણો છે જેના કારણે ઘઉંનું ઉત્પાદનમાં સારો એવો વધારો જોવા મળે છે. બરાબર. હવે સાહેબ આપણે ઘઉં અને ચોખાની તો વાત કરી, પણ આ સિવાય જો અન્ય કોઈ પાક હોય એમાં આ જે ઝીરો ટીલર સાધન છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એના વિશે માર્ગદર્શન આપશો? ચોક્કસ ખેડૂત મિત્રો. ડાંગર અને ઘઉંની અંદર તો આપણે ઝીરો ટીલર સાધન આપણે ઉપયોગ કરીએ છીએ. એમની સાથે જોડે જોડે કોઈ પણ એવો પાક હોય કે જેની અંદર આપણે જે તે સિઝનની અંદર પાક કરવો છે ને એની અંદર સિઝન જો આપણે મોડું જઈ રહ્યા છે ખેડ કરવાના કારણે, દાખલા તરીકે મગ છે, મઠ છે, અડદ છે, અથવા તો સોયાબીન કર્યા પછી પણ આપણે જો ઘઉં કરવા હોય તો એવા સમયે સોયાબીનની હાર્વેસ્ટિંગ કે કાપણી કર્યા પછી જો ઘઉંની વાવણી કરવી હોય તો એવા સમયે પણ આપણે ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરી શકીએ. મગ કરવા છે તો એ સમયે અડદ, મઠ, આ બધા પાકની અંદર પણ જો આપણે ઝીરો ટીલરનો સાધનનો ઉપયોગ કરીએ તો જેમ જણાવ્યું એમ કે સમયનો બચાવ પણ થતો હોય છે અને ઝીરો ટીલરનો સાધનનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરી શકીએ છીએ. જી બિલકુલ. હવે સાહેબ એક ખાસ અગત્યનો સવાલ કે ભાઈ ખેડૂત મિત્રોએ સાધન તો વસાવી લીધું, પણ જો એની પાછળ યોગ્ય દેખરેખ ના થાય તો પણ એમને ધાર્યું ઉત્પાદન નથી મળી શકતું. તો આપણે જે ઝીરો ટીલર જે સાધન છે તો એમાં કઈ કઈ બાબતોની ખાસ કરીને એમને જાળવણી રાખવી જોઈએ? જી ચોક્કસ બેન. ખાસ ઝીરો ટીલરનો ઉપયોગ કરતી વખતે ખેડૂત મિત્રો આપણે એ ધ્યાને દોરવું જોઈએ કે જ્યારે વાવણીઓ આપણે ઉપયોગ કરી છે ત્યારે આપણી જમીનની અંદર યોગ્ય ભેજ હોવો જોઈએ. કારણ કે એ જ ભેજનો ઉપયોગ કરીને આપણે ઘઉં અથવા તો જે તે પણ પાક વાવીએ છીએ આપણે ઝીરો ટીલરની અંદર, એ ભેજ દ્વારા જ પાક ઊભો થતો હોય છે. એટલે જ્યારે આપણે ઝીરો ટીલરનો વાવણીયાનો ઉપયોગ કરવા જઈએ ત્યારે જમીનની અંદર યોગ્ય માત્રાનો અંદર ભેજ હોવો એ ખૂબ આવશ્યક છે
અને એ વાવણિયાનો ઉપયોગ કરતાં પહેલાં આપણે ખાસ જોઈ લેવું જોઈએ કે ભાઈ યોગ્ય ભેજ જમીનની અંદર છે કે કેમ. બીજું જે પણ અગલા પાકના અવશેષો જે છે જડિયાઓ રહેલા હોય એ જડિયાઓ યોગ્ય વધારે પડતા જો આપણે જમીનની અંદર જોવા મળે તો વાવણી કરતાં પહેલાં યોગ્ય સમયે આપણે એને કલેક્ટ કરી લેવા જોઈએ ને અલગ શેઢાની અંદર પણ મૂકી દેવા જોઈએ. ત્રીજું ખાસ મહત્ત્વનું ધ્યાને એ દોરવું જોઈએ કે જે વધારે પડતા ગંઠાઓ હોય તો અથવા તો નિંદામણનો પ્રશ્ન રહેતો હોય તો પ્રી ઇમરજન્સ તરીકે નિંદામણ નાશક દવાનો આપણે છંટકાવ કરીને પણ એનો નિરાકરણ આપણે લાવવું જોઈએ કે જેથી કરીને આગળના દિવસોની અંદર જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે એ બધા પ્રશ્નો વાવણી પછી આપણને નડતરરૂપ ના થાય. જી બિલકુલ. તો સાહેબ ઝીરો ટીલર વિશે તો તમે ખરેખર ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું છે અમારા ખેડૂત મિત્રોને. જતાં જતાં ટૂંકમાં કોઈ સંદેશો કહેવા માંગતા હોય તો શું કહેશો? ખાસ ખેડૂત મિત્રો, ઝીરો ટીલરનો ઘણા બધા ફાયદાઓ આપણે પ્રોગ્રામ દ્વારા જાણવાનો પ્રયત્ન કર્યો છે અને જે આપણને વાત કરી કે ખેડૂત મિત્રો આપણને નાના મોટા ઝીણી બાબતોના પ્રશ્નો નડતા હોય છે એ ખાસ ઝીરો ટીલરની આપણે અહીંયા વાત કરી કે ભાઈ જો તમને બીજો કોઈ પાક વાવો છે ને એની અંદર યોગ્ય સમયે વાવણી નથી કરતા અને મોડું થવાની શક્યતાઓ રહે છે, એવા સમયે જો ઝીરો ટીલર સાધનનો ઉપયોગ કરીએ તો આપણને પ્રથમ તો મજૂરનો બચત થાય છે, ડીઝલનો બચત થાય છે, સમયનો પણ બચત થાય છે, સાથે સાથે આપણા પાકના ઉત્પાદનની અંદર પણ વધારો જોવા મળે છે. પાકની ઉત્પાદનની સાથે સાથે આપનું જે અવશેષો જે આપણને ઉત્પાદન મળે છે એનું પણ ઉત્પાદન સારું એવું વધારો જોવા મળે છે. તો આટલા બધા ફાયદાઓ જોયા પછી આપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ. બરાબર છે સાહેબ. ખરેખર તમે ખૂબ જ ઉપયોગી એવી માહિતી અમારા ખેડૂત મિત્રોને પૂરી પાડી. તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને ઝીરો ટીલર સાધન વિશે અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ બરાબર આભાર. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે. હવે સમય થઈ ગયો છે આપથી વિદાય લેવાનો, પરંતુ વિદાય લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 5/6/2024 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે તુવેરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. તો મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે. ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.